મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે બે ખાનાવાળો રોકડ મેળ, જેની અંદર બીજો પ્રકાર રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ એ શીખવાના છે. રોકડ મેળનો સૌથી અગત્યનો પ્રકાર હોય તો એ આ છે, રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ. આ પ્રકારનો રોકડ મેળ કોણ રાખશે? તો જે વેપારી કેશની અંદર પૈસા લેતો હોય, કેશની અંદર કેશથી ચૂકવણી કરતો હોય, ચેકથી પણ પૈસા મેળવતો હોય અને ચેકથી પણ ચૂકવણી કરતો હોય, એવા વેપારીઓ રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ રાખશે. બરાબર? અહીંયા બેંક ખાનું એટલે વેપારીના મત મુજબ, વેપારીને હિસાબે બેંકમાં કેટલી શિલ્લક હશે એ. બરાબર? અહીંયા જ્યારે આપણે ચેક મેળવીએ અથવા ચેકથી પૈસા મેળવીએ ત્યારે બેંક ખાનામાં ઉધાર બાજુ અને ચેકથી આપણે પૈસા ચૂકવીએ એટલે જમા બાજુ. એટલે કે આપણા બેંક ખાતામાં પૈસા પડતા હોય તો ઉધાર બાજુ, બેંક ખાતામાંથી પૈસાની ચૂકવણી થતી હોય તો જમા બાજુ. જે રીતે રોકડ આવે તો ઉધાર, જાય તો જમા, એ જ રીતે. બરાબર? પણ જ્યારે બે ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરીએ ત્યારે આ બધા વ્યવહારો એકદમ સિમ્પલ છે, એટલે એકદમ ઇઝીલી આવડી જશે. પણ એક વ્યવહાર, જમા ખર્ચી વ્યવહાર, જે રોકડ મેળમાં ખૂબ અગત્યનો છે, જે આ બે ખાનાવાળો રોકડ મેળ એટલે કે રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ જ્યારે આવશે ત્યારે આ વ્યવહારો ઓળખવાના અને એની નોંધ કરવાની એ ખૂબ અગત્યનું રહેશે. ધીરજ રાખજો અને બરાબર શાંતિથી સમજજો. 1-2 દાખલાઓ તમે ગણશો એટલે ખ્યાલ આવી જશે. તો એ વ્યવહાર એટલે જમા ખર્ચી વ્યવહાર. જમા ખર્ચી વ્યવહાર એટલે શું? તો જે વ્યવહારના પરિણામે ધંધાની રોકડ અને બેંક શિલ્લક બદલાતી ન હોય તેવા વ્યવહારો જમા ખર્ચી વ્યવહાર છે. જે વ્યવહારના પરિણામ સ્વરૂપ ધંધાની રોકડ શિલ્લક અને બેંક શિલ્લક બદલાતી ન હોય તેવા વ્યવહારને આપણે જમા ખર્ચી વ્યવહાર તરીકે ઓળખીએ. દાખલા તરીકે ધંધામાં રોકડ શિલ્લક 5000 છે અને બેંક શિલ્લક 10,000 છે. એટલે આ રીતે બંને મળીને કુલ 15,000 રૂપિયા આપણી પાસે છે. કેશ બોક્સમાં 5,000 પડેલા છે અને બેંકમાં 10,000. આ રીતે કુલ આપણી પાસે 15,000 રૂપિયા પડેલા છે. હવે દાખલા તરીકે કોઈક વ્યવહાર બને અને વ્યવહારના પરિણામે એ વ્યવહાર બન્યા પછી જે શિલ્લક આવે એ પહેલા જેટલી જ રહેતી હોય તો એવો વ્યવહારને જમા ખર્ચી વ્યવહાર તરીકે ઓળખાય. બરાબર? આ ઓળખવાની 2-3 રીત છે. પહેલા વ્યાખ્યા પ્રમાણે એકદમ પ્રેક્ટિકલ રીત તમને બતાવું. દાખલા તરીકે એક વ્યવહાર છે, રૂપિયા 3,000 બેંકમાં ભર્યા. બરાબર? હવે આ વ્યવહાર પહેલા આપણી પાસે રોકડ શિલ્લક 5,000 છે અને બેંક શિલ્લક 10,000 છે. બરાબર? આ વ્યવહાર એક બને છે કે 3,000 બેંકમાં ભર્યા એટલે બેંકમાં આપણા 3,000 રૂપિયા બેલેન્સ વધશે. બરાબર? પણ તમે વિચાર કરો, આ 3,000 રૂપિયા જે બેંકમાં ભર્યા એ 3,000 રૂપિયા આપણે ક્યાંથી લાવ્યા? કોઈ આપણને આવક થઈ છે? નથી થઈ. એટલે સ્વાભાવિક વાત, આ 3,000 રૂપિયા જે ભર્યા છે બેંકમાંથી ક્યાંથી ભર્યા? ધંધાના કેશ બોક્સમાંથી લઈને બેંકમાં ભર્યા છે. એટલે કેશ બોક્સમાં 5,000 છે, એમાંથી 3,000 લઈને બેંકમાં ભર્યા છે. તો આ વ્યવહાર પછી શિલ્લક જો કેશ બોક્સમાં શિલ્લક કેટલી? 2,000
અને બેંકમાં શિલ્લક કેટલી થઈ જશે? 13,000. આ વ્યવહાર પછી કુલ શિલ્લક ચેક કરીએ તો કેટલી થઈ? 15,000. બરાબર. એટલે આ વ્યવહાર પહેલા જેટલી શિલ્લક હતી તેટલી આ વ્યવહાર પછી પણ શિલ્લક છે. એટલે શિલ્લક બદલાતી નથી. એટલે આ વ્યવહાર જે ખરો એ વ્યવહાર જમા ખર્ચી વ્યવહાર થશે. બરાબર. આગળ બીજો એક વ્યવહાર લઈએ. ₹2000 નો ચેક નવીનભાઈ પાસેથી મળ્યો. જે બેંકમાં ભર્યો. જોજો હો, 2000 નો ચેક નવીનભાઈ પાસેથી મળ્યો જે બેંકમાં ભર્યો. એટલે 2000 નો ચેક બેંકમાં ભરીએ એટલે બેંકમાં શિલ્લક વધશે. એટલે 13,000 છે, બેંકમાં 2000 ભર્યા. બરાબર. એટલે શિલ્લક વધશે. હવે આ 2000 ક્યાંથી ભર્યા? તો નવીનભાઈ ચેક આપેલો છે તેમાંથી ભર્યા. બરાબર. કેશ બોક્સ માંથી લઈને ભર્યા નથી. એટલે કેશ બોક્સ માંથી એક પણ રૂપિયો લીધો નથી. એટલે આ વ્યવહાર પછી કેશ બોક્સ માં શિલ્લક કેટલી રહેશે? 2000. અને બેંકમાં શિલ્લક કેટલી થશે? 15,000. એટલે શિલ્લક કેટલી થઈ? 17,000. તમે જો કમ્પેરિઝન કરો તો વ્યવહાર પહેલાની રોકડ અને બેંક શિલ્લક 15,000 અને વ્યવહાર પછીની રોકડ અને બેંક શિલ્લક 17,000. તો શિલ્લક બદલાઈ ગઈ. એટલે આ વ્યવહાર જમા ખર્ચી નથી. બરાબર. આ વ્યવહાર જમા ખર્ચી નથી. બરાબર. આગળ ત્રીજો એક ઉદાહરણ લઈએ. ₹1000 બેંકમાંથી વીજળી બિલ ચૂકવવા ઉપાડ્યા. 1000 બેંકમાંથી વીજળી બિલ ચૂકવવા ઉપાડ્યા. બરાબર છે. તો આ વ્યવહાર પહેલા રોકડ શિલ્લક 5,000 છે અને બેંકમાં 10,000 છે. બરાબર. હવે 1000 વીજળી બિલ ચૂકવવા માટે ઉપાડ્યા. બેંકમાંથી ઉપાડ્યા એટલે બેંકમાંથી 1000 રૂપિયા શિલ્લક આપણું બેલેન્સ છે એમાંથી 1000 રૂપિયા ઓછા થઈ જશે. તો હજુ વીજળી બિલ ચૂકવવા ઉપાડ્યા, ચૂકવ્યું નથી. જો આ ચૂકવવા છે, હજુ ચૂકવ્યું નથી. એટલે 1000 રૂપિયા બેંકમાંથી ઉપાડીને હજી ચૂકવણી નથી થઈ. એટલે એ પૈસા ક્યાં રહેશે? આપણી પાસે જ. એટલે કે કેશ બોક્સમાં રહેશે. એટલે કેશ બોક્સમાં લાવીને આપણે મૂકી દઈશું. કેશ બોક્સમાં 1000 વધી જશે. એટલે અહીંયા શિલ્લક 6000 થઈ જશે અને અહીંયા 9000. આ વ્યવહાર પછી જો શિલ્લક કેટલી થઈ? 15,000. વ્યવહાર પહેલા શિલ્લક કેટલી હતી? 15,000. અને વ્યવહાર પછી શિલ્લક કેટલી? 15,000. એટલે શિલ્લક બદલાતી નથી. એટલે આ વ્યવહાર પણ કયો વ્યવહાર થશે? જમા ખર્ચી. બરાબર. એટલે વ્યાખ્યા પ્રમાણે આ એકદમ પ્રેક્ટિકલ થયું કે જે વ્યવહારના પરિણામે વ્યવહાર પહેલા જે રોકડ શિલ્લક અને બેંક શિલ્લક હોય એ અને વ્યવહાર પછીની રોકડ બેંક શિલ્લક બદલાતી ન હોય તો આવો વ્યવહાર જમા ખર્ચી વ્યવહાર કહેવાય. બરાબર છે. તો આવા જમા ખર્ચી જે વ્યવહાર હોય એની નોંધ બંને બાજુએ કરવાની. ઉધાર બાજુએ પણ કરવાની અને જમા બાજુએ પણ કરવાની. બરાબર છે. આવો જે વ્યવહાર હોય એની બંને બાજુ નોંધ કરવાની. ઉધાર બાજુ પણ અને જમા બાજુ પણ. બરાબર છે. આ બેંકમાં ભર્યા એટલે બેંકમાં શું થશે? રોકડની બેંકમાં શિલ્લક આવશે. એટલે બેંક ખાનામાં ઉધાર બાજુ ને આ 3000 કેશ બોક્સમાંથી ભર્યા એટલે કેશ બોક્સમાં જમા બાજુ. પહેલા એન્ટ્રી કેવી રીતના કરવાની એ વાત અત્યારે છોડી દો. પહેલા વ્યવહાર ઓળખવાનો છે એના પર ધ્યાન આપો. તો ઓળખની પહેલી રીત તમને આ બતાવી. હવે આ રીતે સમજ નહીં પડે તો શું કરવાની? બીજી એકદમ સરળ રીત. શું આવે ને શું જાય. તો જે વ્યવહારમાં એક અસર રોકડ ખાતે થતી હોય અને બીજી અસર બેંક ખાતે થતી હોય તો એવા વ્યવહારો એ જમા ખર્ચી વ્યવહાર થશે. જેમ કે આ પહેલો વ્યવહાર છે, 3000 બેંકમાં ભર્યા એટલે એક અસર બેંક ખાતે અને બીજી અસર રોકડ ખાતે. બરાબર છે. તો અત્યારે જ કીધું કે ઓળખશું તો એક અસર રોકડ ખાતે થતી અને બીજી અસર બેંક ખાતે થતી હોય એટલે બે અસર જે થાય વ્યવહારની બે અસર થાય એમાં એક બેંક ખાતે હોય ને એક રોકડ ખાતે હોય
તો એવો વ્યવહાર જમા ખર્ચી વ્યવહાર થશે. બીજો વ્યવહાર, ₹2000 નો ચેક નવીનભાઈ પાસેથી મળ્યો જે બેંકમાં ભર્યો, એટલે એક અસર ચેક ઓબ્લિક બેંક ખાતે અને બીજી અસર નવીનભાઈ ખાતે. બરાબર. તો જમા ખર્ચી વ્યવહાર એટલે શું કે એક અસર રોકડ ખાતે થાય અને બીજી અસર બેંક ખાતે થાય તેવા વ્યવહારને જમા ખર્ચી વ્યવહાર કહેવાય. તો એક અસર બેંક ખાતે થાય છે પણ રોકડ ખાતે અસર થતી નથી, એટલે આ જમા ખર્ચી વ્યવહાર નથી. બરાબર. આગળ, ₹1000 બેંકમાંથી વીજળી બિલ ચૂકવવા ઉપાડ્યા. 1000 બેંકમાંથી વીજળી બિલ ચૂકવવા ઉપાડ્યા પણ હજી વીજળી બિલ ચૂકવ્યું નથી. ચૂકવવા માટે ઉપાડી લાવ્યા, એટલે ઉપાડી લાવીને આપણે ક્યાં મૂકી દઈશું? કેશ બોક્સમાં. એટલે એક અસર રોકડ ખાતે ને બીજી અસર બેંક ખાતે. બરાબર. તો જો જમા ખર્ચી વ્યવહાર એટલે એક અસર રોકડ ખાતે થતી અને બીજી અસર બેંક ખાતે થતી હોય તેવા અસર વ્યવહારને આપણે જમા ખર્ચી વ્યવહાર કહીએ. એટલે આમાં એક અસર રોકડ ખાતે થાય અને બીજી અસર બેંક ખાતે, એટલે આ વ્યવહાર જમા ખર્ચી વ્યવહાર છે. બરાબર. તો આ રીતે થશે. બરાબર. જમા ખર્ચી વ્યવહાર ઓળખવાનો અને જે જમા ખર્ચી વ્યવહાર હશે એની બંને બાજુ અસર થશે. બરાબર. તો આપણે આનું દાખલાની શરૂઆત કરીએ. તો જ્યારે આપણે દાખલો ગણીએ ત્યારે આપણે શું કાળજી રાખવાની? તો જ્યારે ચેક મળતો હોય એટલે કે ચેક કે બેંક શબ્દ આવે એટલે આપણે આવી રીતના બે અસર મૂકીને ચેક કરી લેવાનું કે જમા ખર્ચી છે કે નહીં. જો હોય તો આપણે બંને બાજુ અસર આપવાની અને જો ન હોય તો કોઈ એક બાજુ જ અસર આપવાની. રોકડ આવતી હોય તો ઉધાર બાજુ ને જતી હોય તો જમા બાજુ. ઉદાહરણ નંબર 3. નીચે આપેલા વ્યવહારો પરથી રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ ગાયત્રી બ્રધર્સના ચોપડે તૈયાર કરો. 2015 એપ્રિલ 1 શરૂઆતની રોકડ શિલ્લક 6000 અને શરૂઆતની બેંક શિલ્લક 5000. એટલે મહિનો શરૂ થાય ત્યારે આપણી પાસે સમજાયું ને, રોકડ શિલ્લક એટલે કેશ બોક્સમાં 6000 છે અને બેંકમાં 5000 છે. ₹10,000 નો માલ પંકજભાઈને 10% વેપારી વટાવે વેચ્યો. ₹3,000 નો માલ જાનકી પાસેથી રોકડેથી ખરીદ્યો. ₹1,500 બેંકમાં ભર્યા. ₹1,000 સ્ટેશનરી ખર્ચના અને ₹3,000 પગારના ચેકથી ચૂકવ્યા. ₹1100 દુકાન ભાડાના ચૂકવ્યા. ₹3,000 નો ચેક એસા પાસેથી મળ્યો જે તરત જ બેંકમાં ભરી દીધો. ₹1,000 વીમા પ્રીમિયમના ભરવા માટે બેંકમાંથી ઉપાડ્યા. ₹800 નું ફર્નિચર અંગત વપરાશ માટે ખરીદ્યું. જરૂરી રકમનો ચેક ધંધાના બેંક ખાતામાંથી લખી આપ્યો. 23 તારીખ વીમા પ્રીમિયમના ચૂકવી આપ્યા. અકબરભાઈને ₹5,000 નો માલ મોકલી આપવા માટેનો ઓર્ડર આપ્યો. બરાબર. તો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ આપણે તૈયાર કરી નાખીએ. અહીંયા રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર જ છે. બરાબર છે. તો પહેલા આપણે શરૂઆતની બાકી લખી દઈએ. 2015 એપ્રિલ 1 બાકી આગળ લાવ્યા. રોકડ શિલ્લક 6000 છે અને બેંક શિલ્લક 5000 છે. બરાબર.
ઓવરડ્રાફ્ટ હોય તો આપણે જમા બાજુ લખવાનું, શિલ્લક હોય તો ઉધાર બાજુ. એટલે રોકડ શિલ્લક તો ઉધાર બાજુ જ આવે, પણ બેંકમાં શિલ્લક હોય તો ઉધાર બાજુ, ને બેંક ઓવરડ્રાફ્ટ એટલે આપણે બેંકમાં બેલેન્સ હોય એના કરતા વધારે રકમ ઉપાડેલી હોય તો તે જમા બાજુ. 3 એપ્રિલ ₹10,000 નો માલ પંકજભાઈને 10% વેપારી વટાવે વેચ્યો. વેચીએ તો શું થશે? રોકડ આવશે એટલે ઉધાર બાજુ. વેચાણ ખાતે 10,000 માંથી આપણે 10% કાઢી નાખીએ એટલે 9,000. રોકડના ખાનામાં 9,000. આગળ ₹3,000 નો માલ જાનકી પાસેથી રોકડેથી ખરીદ્યો. ખરીદીએ તો રોકડ જશે એટલે જમા બાજુ. 2015 એપ્રિલ 5. ખરીદ ખાતે 3,000. રોકડેથી એટલે રોકડના ખાનામાં 3,000. ₹1,500 બેંકમાં ભર્યા. 1,500 બેંકમાં ભર્યા. બરાબર. બેંક શબ્દ આવે એટલે આપણે જમા ખર્ચી છે કે નહીં એ ચેક કરી લેવાનું. જ્યારે રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ બનાવતા હોઈએ ત્યારે બેંક શબ્દ આવે એટલે જમા ખર્ચી છે કે નથી એ ચેક કરી લેવાનું. તો એના માટે આપણી પાસે બે વિકલ્પ છે. પહેલો અસર. આની અસર શું થાય એ. તો અસર શું થશે? તો જો 1,500 બેંકમાં ભર્યા. બરાબર છે. એટલે ક્યાંથી ભર્યા? તો કે ધંધાના કેશ બોક્સમાંથી લઈને. એટલે એક અસર રોકડ ખાતે અને બીજી અસર બેંક ખાતે. બરાબર. એટલે એક અસર રોકડ ખાતે થઈ અને બીજી અસર બેંક ખાતે. એટલે આ વ્યવહાર કયો થયો? જમા ખર્ચી. અથવા બીજી રીતે તમને સમજાયું, અથવા બીજી રીત, રોકડ શિલ્લક આપણી પાસે કેટલી છે શરૂઆતમાં? ગમે આ હોય આ લખીએ તો પણ ચાલે. બાકી આગળ રોકડ શિલ્લક 6,000, બેંક શિલ્લક કેટલી? તો કે 5,000. બરાબર. હવે 1,500 રૂપિયા બેંકમાં ભરીએ એટલે બેંકમાં 1,500 શિલ્લક વધવાની. પણ આ બેંકમાં ભરવા માટે 1,500 ક્યાંથી લાવ્યા? તો આપણી પાસે તો કોઈ આ વ્યવહારમાં આવક થઈ નથી. એટલે 1,500 રૂપિયા ક્યાંથી લીધા? તો કે ધંધાના કેશ બોક્સમાંથી. કેશ બોક્સમાંથી 1,500 લીધા એટલે કેશ બોક્સમાં 1,500 ઓછા થઈ જશે. એટલે અહીં 4,500 રહેશે અને અહીં 6,500 થશે. તો આ વ્યવહાર પહેલા રોકડ અને બેંક શિલ્લક કેટલી હતી? 11,000. આ વ્યવહાર પછી પણ કેટલી થવાની? 11,000. શિલ્લક બદલાતી નથી. એટલે આ વ્યવહાર કયો થશે? જમા ખર્ચી વ્યવહાર થશે. બરાબર છે. એટલે આ રીતે વિચારે તો પણ જમા ખર્ચી. આમાં શું થશે? આ રીતે બેમાંથી ગમે તે રીતે તમે ચેક કરી શકો. બે રસ્તા તમને બતાવ્યા અને આ બે રસ્તામાં પણ નહીં સમજ પડે તો ત્રીજો રસ્તો પણ આપણે કરીશું. પણ પહેલા આ બે તમે ટ્રાય કરી જો. બરાબર છે. નહીં તો બધા હાથે જોવામાં કન્ફ્યુઝ વધારે થવા. એટલે આ વ્યવહાર કયો થશે? જમા ખર્ચી વ્યવહાર થશે. જમા ખર્ચી વ્યવહાર થશે એટલે બંને બાજુ એની નોંધ થશે. ઉધાર બાજુ પણ અને જમા બાજુ પણ. બરાબર છે. તો આપણે એની નોંધ કરીએ. તો બેંકમાં ભર્યા. બરાબર. બેંકમાં ભર્યા એટલે બેંકમાં શું થશે? પૈસા આવશે. બરાબર ને. એટલે બેંકમાં ઉધાર બાજુ. જમા ખર્ચી વ્યવહારમાં પહેલા છે ને રકમ લખી દેવાની. બેંકમાં પૈસા આવશે એટલે ઉધાર બાજુ. અને 1,500 ક્યાંથી ભર્યા? ધંધાના કેશ બોક્સમાંથી. એટલે કેશ બોક્સમાંથી રોકડ જશે એટલે કેશ બોક્સની જમા. આ આપણું કેશ બોક્સ છે ને આપણું બેંક શિલ્લક છે. બરાબર. હવે વિગત લખવાની. જ્યાં રોકડ ખાતે લખ્યું ત્યાં વિગતમાં લખવાનું ઓલ્ટરનેટ કરી દેવાનું. બેંક ખાતે વાઉચર નંબરમાં લખી દેવાનું જમા ખર્ચી. બરાબર છે. અને જ્યાં બેંકના ખાનામાં રકમ લખી છે ત્યાં વિગતમાં લખી દેવાનું રોકડ ખાતે જમા ખર્ચી. બરાબર. તારીખ અહીંયા પણ 7 આવશે અને અહીંયા પણ 7 આવશે. ફરી પાછો સમજાવજો. બેંકમાં ભર્યા એટલે બેંકમાં શિલ્લક આવશે. આપણા બેંક ખાતામાં પૈસા આવશે એટલે ઉધાર બાજુ 1,500. ત્યાં વિગતમાં રોકડ ખાતે લખવાનું. બરાબર છે. અને એ 1,500 આપણા કેશ બોક્સમાંથી જશે એટલે કેશ બોક્સની જમા બાજુ. બરાબર. કેશ બોક્સની જમા બાજુ. રોકડના ખાનામાં રકમ લખવાની, ત્યાં વિગતમાં લખવાનું બેંક ખાતે જમા ખર્ચી.
આ જમા ખર્ચી લખવું કમ્પલસરી છે. આ લખીએ એટલે એનો અર્થ એવો થાય કે આના પછીનો જે ચોપડો આવશે ખાતાવહીનો ચોપડો, તો તેમાં ખતવણી આની થઈ ગઈ છે એવો આનું અર્થઘટન એવું થાય. આગળ સ્ટેશનરીના રૂપિયા 1000 અને પગારના રૂપિયા 3000 ચેકથી ચૂકવ્યા. અહીંયા પણ ચેક શબ્દ આવ્યો એટલે આપણે જમા ખર્ચી છે કે નથી એ ચેક કરી લેવાનું. તો સ્ટેશનરીના ચૂકવ્યા, બરાબર, એટલે એક અસર સ્ટેશનરી ખાતે અને બીજી અસર બેંક ખાતે, બરાબર. જમા ખર્ચી વ્યવહાર એટલે એક અસર રોકડ ખાતે અને બીજી અસર બેંક ખાતે થતી હોય તેવો વ્યવહાર જમા ખર્ચી. આમાં એક અસર બેંક ખાતે થાય છે પણ રોકડ ખાતે અસર થતી નથી, એટલે જમા ખર્ચી વ્યવહાર નથી. એટલે સાદો વ્યવહાર છે અને સાદા વ્યવહારની નોંધ એક જ બાજુએ થાય, ઉધાર અથવા જમા, બરાબર છે. આ કઈ બાજુ થશે? સ્ટેશનરીને આપણે ચૂકવીએ એટલે રોકડ જશે, એટલે જમા બાજુ 9 તારીખ સ્ટેશનરી ખાતે ચેક થી ચૂકવ્યા એટલે બેંકના ખાનામાં 1000. પગારના ચૂકવ્યા પગાર ખાતે 3000 બેંકના ખાનામાં. ચાલો, વ્યવહાર પતી ગયો. રૂપિયા 1100 દુકાન ભાડાના ચૂકવ્યા, બરાબર. દુકાન ભાડાના ચૂકવ્યા એટલે રોકડેથી ચૂકવ્યા. બેંક કે ચેક આવ્યો તો જ આપણે જમા ખર્ચી ચેક કરવા જવાનું. રોકડેથી ચૂકવ્યા એટલે રોકડ જશે, એટલે જમા બાજુ 11 દુકાન ભાડા ખાતે 1100. આગળ 14 તારીખ એસા પાસેથી રૂપિયા 3000 નો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. એટલે આ બેંક શબ્દ આવ્યો એટલે અહીંયા ચેક કરી લેવાનું જમા ખર્ચી છે કે નથી એ. તો એસા પાસેથી આપણને ચેક મળ્યો જે બેંકમાં ભર્યો એટલે એક અસર બેંક ખાતે ને બીજી અસર એસા પાસેથી મળ્યો એટલે એસા ખાતે. તો આમાં એક અસર બેંક ખાતે છે પણ બીજી અસર રોકડ ખાતે નથી, એટલે આ વ્યવહાર જમા ખર્ચી નથી. એટલે સાદો વ્યવહાર છે એટલે એક જ બાજુએ નોંધ થશે. કઈ બાજુએ નોંધ થશે? તો ચેક આપણે મળ્યો છે, બરાબર. ચેક મળે એટલે ઉધાર બાજુ 14 તારીખ એસા ખાતે 3000 બેંકના ખાનામાં. આગળ રૂપિયા 1000 બેંકમાંથી આગનો વીમા પ્રીમિયમ ચૂકવવા માટે ઉપાડ્યા. આગના વીમા પ્રીમિયમ ચૂકવવા માટે બેંકમાંથી ઉપાડ્યા. બેંક શબ્દ આવ્યો એટલે આપણે જમા ખર્ચી છે કે નથી એ ચેક કરી લેવાનું. બેંકમાંથી ઉપાડ્યા એટલે એક અસર બેંક ખાતે. હવે આ વીમા પ્રીમિયમ ચૂકવવા ઉપાડ્યા. વીમા પ્રીમિયમ ચૂકવ્યું નથી, બરાબર. વીમા પ્રીમિયમ ચૂકવ્યું નથી. 9મા વ્યવહારમાં સ્ટેશનરીના પગારના ચૂકવ્યા, બરાબર ને. આમાં ચૂકવવા માટે ઉપાડ્યા. વાક્ય બરાબર સમજજો. ચૂકવવા માટે ઉપાડ્યા, હજી સુધી ચૂકવ્યા નથી. એટલે આ બેંકમાંથી 1000 રૂપિયા જે ઉપાડેલા છે તે ઇન્સ્યોરન્સ કંપનીની અંદર ગયા નથી. ત્યાં ઇન્સ્યોરન્સ કંપનીમાં આપણે ભરી દઈએ તો વીમા પ્રીમિયમ ચૂકવ્યું છે એવું થાય, પણ હજુ ત્યાં સુધી ગયા નથી. એટલે 1000 રૂપિયા બેંકમાંથી ઉપાડીને કાલ આવીને મૂકીશું ધંધાના કેશ બોક્સમાં. એટલે બીજી અસર રોકડ ખાતે, બરાબર છે. એટલે આ વ્યવહાર જમા ખર્ચી છે કારણ કે એક અસર રોકડ ખાતે અને બીજી અસર બેંક ખાતે. એટલે બંને બાજુએ નોંધ થશે, બરાબર છે. તો બંને બાજુ નોંધ કરીએ. પહેલા શું છે? 1000 બેંકમાંથી ઉપાડ્યા એટલે બેંકમાંથી શિલ્લક જશે એટલે બેંક ખાતાની જમા બાજુ ને કેશ બોક્સમાં એ 1000 રૂપિયા આવશે એટલે કેશ બોક્સની ઉધાર બાજુ. આ કેશ બોક્સ છે એની ઉધાર બાજુ, બરાબર. રોકડના ખાનામાં લખ્યું તો વિગતમાં લખીએ બેંક ખાતે જમા ખર્ચી અને અહીંયા બેંકના ખાનામાં રકમ લખી તો વિગતમાં લખીએ રોકડ ખાતે જમા ખર્ચી. તારીખમાં 17 બંને, બરાબર. આગળ રૂપિયા 800 નું ફર્નિચર ઘર વપરાશ માટે ખરીદ્યું અને એના માટે જે ચેક છે એ ધંધાના બેંક એકાઉન્ટની અંદરથી આપણે આપીએ છીએ. તો ફર્નિચર ખરીદ્યું ને રકમ ચેકથી ચૂકવી. ચેક આવ્યો એટલે જમા ખર્ચી છે કે નથી એ જોઈ લેવાનું. તો એક અસર બેંક ખાતે, બીજી અસર આ અંગત વપરાશ માટે ખરીદ્યો એટલે ઉપાડ ખાતે.
એટલે એક અસર બેંક ખાતે છે પણ બીજી અસર રોકડ ખાતે નથી, એટલે જમા ખર્ચી નથી. એટલે સાદો વ્યવહાર થયો. સાદો વ્યવહાર થયો એટલે એની એક જ બાજુ નોંધ થશે. કઈ બાજુ? તો કે ચેક આપણે આપીએ છીએ એટલે રોકડ જશે એટલે જમા બાજુ, અંગત ખર્ચ માટે એટલે વિગતમાં લખાશે ઉપાડ ખાતે, બેંક ખાનામાં 800. આગળ વીમા પ્રીમિયમના ચૂકવ્યા. આગનું વીમા પ્રીમિયમ ચૂકવ્યું, તો આગનું વીમા પ્રીમિયમ ચૂકવ્યું એટલે રોકડ જશે એટલે જમા બાજુ 23 તારીખ આગના વીમા પ્રીમિયમ ખાતે. કેટલા રૂપિયા? તો કે એ આગનું વીમા પ્રીમિયમ ભરવા માટે કેટલા ઉપાડેલા હતા? તો જો 17મી તારીખે 1000 ઉપાડેલા હતા એટલે કેટલા ભર્યા? 1000. 17 તારીખે ઉપાડેલા અને 23 તારીખે પ્રીમિયમ ભર્યું એટલે 17 તારીખ થી 23 તારીખ સુધી પૈસા ક્યાં રહે? ધંધાના કેશ બોક્સમાં રહે. એટલે એક અસર એટલે રોકડ ખાતે લખીને બીજી બેંક ખાતે. રૂપિયા 5000 નો માલ મોકલી આપવા અકબરભાઈને ઓર્ડર આપ્યો, બિન આર્થિક વ્યવહાર એટલે એની નોંધ થશે નહીં. દાખલો પૂરો થયો. ખાતા બંધ કરીએ. પહેલા રોકડનું ખાનું બંધ કરીએ, જેમાં કેલ્ક્યુલેટર પર ઉધાર બાજુનો સરવાળો પહેલા કરવાનો. 9 ને 6 15 16,000. આ બાજુ પણ 16,000 લખી દેવાના. આ 16,000 માંથી 1 બાય 1 બધી અમાઉન્ટ માઇનસ કરવાની. માઇનસ 3,000 કેલ્ક્યુલેટર પર, 16,000 માઇનસ 3,000 માઇનસ 1,500 માઇનસ 1,100 માઇનસ 1,000 એટલે કેટલા રૂપિયા બચશે? 9,400 રૂપિયા કેલ્ક્યુલેટર પર બચશે. એને લખાશે 30મી તારીખ, બાકી આગળ લઈ ગયા. બરાબર. હવે એ જ રીતના બેંકનું ખાનું પણ બંધ કરવાનું. 5 ને 3 8 ને 9,500 સરવાળો, 9,500 સરવાળો. એમાંથી એક પછી એક બધી રકમ બાદ કરવાની. 9,500 માઇનસ 1,000 માઇનસ 3,000 માઇનસ 1,000 માઇનસ 800 એટલે આવશે 3,700. બરાબર. એને પણ બાકી આગળ લઈ ગયા કહેવાય. છેવટની બેંક શિલ્લક. બરાબર. રોકડ ખાનું એવું કહેવા માંગે કે શરૂઆતમાં રોકડના ખાનામાં 6,000 હતા, આટલા રૂપિયા આવ્યા એટલે 16,000 થી એમાંથી આટલી ચૂકવણી કરતા રોકડના ખાનામાં છેલ્લે 9,400 કેશ બોક્સમાં રહે. અને એ રીતના બેંકમાં આપણે 5,000 શિલ્લક છે, આ બધી આવક થઈ જે બેંકમાં ભરીને બેંકમાંથી આટલી ચૂકવણી કર્યા પછી છેલ્લે બેંકમાં આટલું બેલેન્સ આપણું બચે. બરાબર. આ રીતે તો આપણે આવતીકાલે બીજો એક દાખલો ગણીશું એટલે તમને મગજમાં બરાબર બેસી જાય. છતાં કંઈ નહીં સમજ પડી હોય તો મને ફોન કરીને પૂછી લેજો. જમા ખર્ચી વ્યવહાર ઓળખવું ખૂબ ખૂબ જરૂરી છે. બરાબર. તમે લાઇટલી લેશો તો એ તમારે પસ્તાવાનું આવશે, કારણ કે આ બધી વસ્તુઓ કોલેજની અંદર એક જનરલ નોલેજ તરીકે તમારી પાસે અપેક્ષા રાખવામાં આવતી હોય ને એ તમે ફૂલફિલ કરો તો જ તમે કોલેજમાં પેપર સોલ્વ કરી શકો અને કોલેજ પાર કરી શકો.